ઇન્ટરવ્યુ ઉમેદવારનું ઇન્ટરવ્યુ ઉમેદવાર ક્યાં અંદર જાવ તો ભાઈ અક્ષુભાઈ મોકલા અંદર કોઈ અંદર હોય જતા કોઈ જાય અંદર ના હોય શૂટિંગ બરોબર હાલો નથી બટન કામ ઉમેદવાર રાજકોટ જિલ્લા ભાજપ ધોરાજીની અંદર વોર્ડ નંબર 5ની અંદર બૂથ નંબર 7ની અંદર આ મશીન ઈવીએમ મશીન 7 વાગ્યાથી 11 નંબરનું બટન એટલું બધું ખરાબ છે કે એનો લાઇટ થતી નથી અને મત પડતો નથી. આના માટે અમે ઘણી રજૂઆત કરી, ઘણી બાબતો પ્રિસાઇડિંગ ઓફિસરને કીધી, અરજીઓ કરી છે અને અમારા મતદારો દ્વારા પણ જાણવા મળ્યું કે કોઈ પણ સંજોગોમાં 11 નંબરનું બટન દબાતું નથી અને ટેકનિશિયન રાખીએ છતાં પણ એને સતત પુશ કરવું પડે તો એ માન લાલ થાય છે એવી અમારી માગણી છે. અને આ મતદાન અને ફેરમતદાન માટે પણ અમે અરજી કરી છે અને આનું નિરાકરણ તાત્કાલિક થાય એવું અમારી માગણી છે. શું કહેશો હર્ષુભાઈ, ઈવીએમ મશીન છે એ ફોલ્ટ વાળું હોઈ શકે? હા, પૂરેપૂરું ફોલ્ટ વાળું ને છેલ્લા 4 કલાક થયા અત્યારે 90 મત પડ્યા છે. 90 મતની અંદર જે 11 નંબરનું બટન છે એ 90 મતની અંદર કામ કરતું નથી જેને મત પડતા હોય. મારું નામ ભાર્ગવ માવાણી, વોર્ડ નંબર 5નો જાગૃત મતદાર. હું ને મારા વાઈફ બે મતદાન કરવા આવ્યા ત્યારે ટોટલ 4 મત આપવાના હોય, એમાંથી 3 મત લીગલી મત પડી ગયા, સામે લાલ લાઇટ થઈ ગઈ. જ્યારે ચોથા નંબરનો મતદાન કરવા અમે નીચેનું બટન પ્રેસ કર્યું તો સામે લાલ લાઇટ થતી નહોતી. એના માટે અમે જે બૂથના જે ઓફિસર હોય એને જાણ કરી તો એને એમ કીધું કે તમે જોરથી પ્રેસ કરો. એટલે 3-4 વાર જોરથી પ્રેસ કરવાથી વધારે દબાવવાથી માંડ 11 નંબરનું બટન પ્રેસ થતું હતું. એટલે અમે આગેવાનોને રજૂઆત કરી કે ભાઈ આ ઈવીએમમાં મિસ્ટેક છે તો આની આગળની કાર્યવાહી તમે આગળ કરો.